મિત્રો, સ્વાગત છે તમારું હેતાંશ્રી બાની ચેનલમાં। જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો બધા? ભગવદ્ ગીતાનો અધ્યાય 1। ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, કુરુક્ષેત્ર નામક ધર્મભૂમિમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રો એ શું કર્યું તે મને વિસ્તારપૂર્વક જણાવ। સંજય બોલ્યા, હે રાજન, પાંડવોની વિશાળ સેનાને વ્યૂહરચનામાં ઊભી રહેલી જોઈ યુવરાજ દુર્યોધને દ્રોણાચાર્યની પાસે જઈ 2 હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યા, હે આચાર્ય, આપના બુદ્ધિવાન શિષ્ય દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડવોની આ વિશાળ સેના તમે જુઓ। બંને પક્ષના મહારથીઓ આ રણસંગ્રામમાં ભીમ અને અર્જુન જેવા મહાપરાક્રમીઓ, ધનુર્ધારીઓ, મહારથી યુધાન, વિરાટ પરાક્રમી ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, દ્રુપદ, પુરુશ્રેષ્ઠ, પુરુજીત, મહાપરાક્રમીઓ યુદ્ધામન્યુ, કુંતીભોજ, શૈબ્ય, વીર્યવાન ઉત્તમોજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો સર્વ પરાક્રમી, બળવાન અને મહારથીઓ છે। હે દ્વિજવર્ય, હવે આપણી સેનામાં જે મુખ્ય યોદ્ધાઓ છો તેમને પણ તમે જાણી લ્યો। આપણી સેનામાં જે સેનાપતિઓ છે તેમનો પરિચય હું તમારી સમક્ષ શરૂ કરું છું તે સાંભળો। મારી સેનામાં એક તો આપ દ્રોણાચાર્ય છો, પિતામહ ભીષ્મ, મારો પ્રિય મિત્ર કર્ણ અને યુદ્ધમાં સદા વિજયી કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વીરકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, મામા શકુની અને જયદ્રથ છે, અને મારા માટે પોતાના પ્રાણને સમર્પણ કરવાવાળા એવા ઘણા વીર યોદ્ધાઓ છે કે જેઓ જુદી જુદી જાતની શસ્ત્રવિદ્યામાં નિપુણ છે તેમજ યુદ્ધ કળામાં પ્રવીણ પણ છે। આપણું આ અસંખ્ય સૈન્ય ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું છે, છતાં પણ પાંડવોની સાથે લડવાને અશક્ત છે, અને પાંડવોનું આ સૈન્ય ભીમ વગેરેથી રક્ષાયેલું છે, માટે આપણી સાથે લડવાને સમર્થ છે। આપણા સંરક્ષક ભીષ્મ પિતામહ બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે, જ્યારે તેમના સંરક્ષક ભીમ ફક્ત પોતાના પક્ષનું જ ભલું ઈચ્છનાર છે। તેથી તમે બધા મોરચાઓ પર પોતાની જગ્યાએ દ્રઢપણે ઊભા રહીને ભીષ્મ પિતામહનું બધી જ બાજુથી રક્ષણ કરો। શંખોના ભયંકર નાદથી આકાશ પૃથ્વી ધ્રુજી ઉઠ્યા। યુદ્ધ કળામાં નિપુણ એવા વૃદ્ધ ભીષ્મ પિતામહે સિંહની સમાન ગર્જના કરી અને જોરથી પોતાનો શંખ વગાડ્યો। તેનાથી કૌરવોને અને દુર્યોધનને ઘણો જ હર્ષ થયો। પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણસિંગા એકસામટા વાગવા લાગ્યા। આથી તેનો અવાજ ઘણો મોટો થયો, અને પછી સફેદ ઘોડા જોડાયેલા મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણને 5 જન્ય નામનો શંખ, અર્જુનને દેવદત્ત અને ભયંકર કામોનો કરનાર ભીમ પોંડ નામનો મહાશંખ ફૂંક્યો। કુંતીપુત્ર મહારાજ યુધિષ્ઠિરે અનંત વિજય શંખ, નકુલે સુઘોષ તથા સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો। હે રાજા ધૃતરાષ્ટ્ર, મોટા ધનુષ્યોને ધારણ કરનાર કાશીરાજ અને મહારાજ સિંઘડી અને દ્રુપદ તથા દ્રૌપદી અને સુભદ્રાપુત્ર મહાબાહુ અભિમન્યુએ ચોફેરેથી જુદા જુદા શંખો વગાડ્યા, જેના પ્રભાવે આકાશ અને પૃથ્વી ગુંજવા લાગી। પ્રચંડ શંખનાદે કૌરવોના હૃદયોને હચમચાવી નાખ્યા અને તેમનો જુસ્સાને અડધો કરી નાખ્યો। હે રાજન, શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ રહી છે ત્યારે ગોઠવાઈને ઊભેલા કૌરવોને જોઈને ધનુષ્ય ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રીકૃષ્ણને ઉદ્દેશીને બોલ્યા, હે મધુસૂદન, કૃપા કરીને મારો રથ બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી હું યુદ્ધ કરવા ઈચ્છતા અને ઊભેલા બધાને બરાબર જોઈ લઉં કે મારી સામે આ રણસંગ્રામમાં લડનાર કોણ કોણ છે। દુર્બુદ્ધિ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોનું પ્રિય કરવાની ઈચ્છાવાળાઓ જેઓ યુદ્ધ કરવાને તૈયાર થઈ અંતે એકઠા થયેલા છે તેમને હું એક નજરે જોઈ લઉં। સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે મહારાજ, અર્જુને કહેલા વચનો સાંભળીને શ્રીકૃષ્ણએ બંને સેનાઓના મધ્ય ભાગમાં જે તરફ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા અન્ય રાજાઓ હતા તેની તરફ રથને ઊભો કરીને બોલ્યા, હે પાર્થ, તું આ એકઠા થયેલા કૌરવો અને તેની સેનાને તું જોઈ લે। યુદ્ધભૂમિમાં સજ્જનને જોઈ
અર્જુનનો ખેદ. અર્જુને વિષાદભરી નજરે બંને સેનાઓમાં ઊભેલા પોતાના વડીલો, પિતામહો, આચાર્યો, ગુરુ, મામાઓ, ભાઈઓ, પુત્રો, મિત્રો, સસરા તથા સ્નેહીજનોને જોયા. આ બધાને ત્યાં ઊભેલા જોઈને તેનું મન અત્યંત કરુણાથી ઉભરાઈ ગયું અને અર્જુન અત્યંત ખેદપૂર્વક આ પ્રમાણે બોલ્યો: હે મધુસૂદન, યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓ, મારા સ્વજનો અને સ્નેહીજનોને સન્મુખ ઊભેલા જોઈને મારા ગાત્રો ઢીલા થઈ જાય છે, મારા રૂવાડા ઊભા થઈ જાય છે, મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય નીચે પડી જાય છે અને સમગ્ર શરીરમાં કંપારી છૂટે છે. હે માધવ, મારું મનોબળ તૂટી રહ્યું છે. હું દ્રઢતાથી ઊભો પણ રહી શકતો નથી. મારું મન જાણે ભમતું હોય તેમ લાગે છે અને હું એ સર્વ લક્ષણમાં અપશુકન સૂચવનાર ચિહ્ન જોઉં છું. હે કેશવ, મને ચારે તરફ ભયાવહ ચિહ્નો જ દેખાય છે અને કોઈ માણસ પોતાના જ સ્વજનોને મારીને ક્યારે સુખી થાય એવું સંભવ છે ખરું? અને જો એવું જ હોય તો મને આ સુખ, વૈભવ કે રાજ સત્તા કોઈ કાળે નથી જોઈતી. હે કૃષ્ણ, સ્વજનો અને સ્નેહીજનોની હત્યા કરી મળેલ વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી. હે ગોવિંદ, આવા રાજ્યથી, વિષય ભોગવોથી કે જીવનથી અમને શો લાભ થશે? અર્થાત આવું જીવન શું કામનું? હે ગોવિંદ, જેમને માટે અમે આ રાજ્ય, ભોગો અને સુખો ઈચ્છીએ છીએ, તેઓ તો પોતાના પ્રાણ તથા પોતાનું ધન ત્યજીને યુદ્ધ માટે ઊભા છે. અહીં રણસંગ્રામમાં આચાર્યો, કાકાઓ, પુત્રો, દાદાઓ, મામા અને તેના સંતાનો, સસરા, સાસરીઓ, પોત્રો, શાળા અને બીજા બધા સંબંધીઓ નજર પડે છે. મારા સ્વજનોના હાથે હું વીરગતિ પામું તો મને, હે મધુસૂદન, હું તેમને હણવા ઈચ્છતો નથી. 3 લોકનું રાજ્ય મળે તો પણ હું આ સર્વને મારવા ઈચ્છતો નથી. તો પછી આ સામાન્ય રાજ્ય માટે કેમ જ સારું? હે કૃષ્ણ, અમારા પિતામહ અને મારા ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થવાનો છે? આ આતતાઈઓ, ઝેર આપનાર, આગ લગાડનાર, હથિયાર લઈ ઘસી આવનાર અને જમીન કે સ્ત્રીને હરી જનારને મારવાથી મને તો કેવળ પાપ જ લાગશે. હે માધવ, આ કારણથી મારા ભાંડુ અને ધૃતરાષ્ટ્રના પુત્રને મારવા મને યોગ્ય લાગતું નથી. સ્વજનને મારીને અમે સી રીતે સુખી થવાના? લોભ, વૃત્તિ અને ક્રોધથી બુદ્ધિ નષ્ટ થવાને કારણે એમને કુલ ક્ષય દોષ લાગવાનો છે અને મિત્રદ્રોહનું જે પાપ લાગે તે દેખાતું છે. તેથી હે જનાર્દન, ઉક્ત દોષને જાણવાવાળા, અમે શું આવા પાપ કર્મથી મુક્ત ન થઈ શકીએ? જ્યારે કુળનો નાશ થાય છે ત્યારે સનાતન કુળ ધર્મ નાશ પામે છે અને જ્યારે કુળ ધર્મ નાશ પામે છે ત્યારે સમગ્ર કુળ અધોગતિના માર્ગ વળે છે, જેના પ્રભાવે કુળમાં અર્ધમ ફેલાય છે. હે માધવ, અર્ધમરૂપી કર્મને વશ થવાથી કુળની સર્વ સ્ત્રીઓ વ્યભિચારિણી થઈ જાય છે. હે કૃષ્ણ, તે સ્ત્રીઓથી વણશંકર સંતાન ઉત્પન્ન થાય છે. આવા કુળમાં જન્મ પામેલ વણશંકર સંતાનો કુળનો નાશ કરે છે અને પોતાને પણ નરકમાં નાખવા જન્મે છે. કુળનો નાશ કરવાવાળાઓના પિતૃઓ પિંડ અને તર્પણની ક્રિયાથી રહિત થવાની નરકમાં પડે છે. હે ગોવિંદ, આવા વણશંકર સંતાનોના કુળનો નાડા છે અને આવા પ્રકારના દોષના કારણે અમોને પૂર્વથી પ્રાપ્ત થયેલા જાતિ, ધર્મ તથા કુળનો નાશ થાય છે. હે અનંતરૂપ, એ કમલ પ્રત્રાક્ષ, જેમના જાતિ આદિનો નાશ પામ્યો હોય એવા મનુષ્યોનો નિત્ય નરકમાં જ વાસ થાય છે. એમ મેં સાંભળ્યું છે કે અરે મહા દુઃખની વાત છે કે અમે અમારા બાંધવો, અમારા સગાવાલા વગેરેને મારી મહાપાપ કરવા તત્પર થયા છીએ, કેમ કે રાજ્ય સુખના લોભ અને લાલસાવસ અમો અમારા સ્વજનોને મારવા ઊભા થયા છીએ. હે માધવ, હું યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરવાનો પ્રયત્ન સુદ્ધા નહીં કરું અને શસ્ત્રોનો પણ ત્યાગ કરીશ, છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો અને શસ્ત્રધારી કૌરવો જે રણમાં હણે તો તે પણ મારે માટે વધુ કલ્યાણકારી થાય. સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું. આમ કહીને અર્જુન રણભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ થયેલા એવા મન વાળો પોતાના બાણ સહિત ધનુષ્યનો ત્યાગ કરીને રથની પાછલી બેઠક પર નિરાશ વદને બેસી ગયો.